હની ટ્રેપમાં ફસાતા રેસ્ટોરાં માલિકનો આપઘાત, 2 મહિનાથી ગુમ યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું. અંતિમ વિડીયોમાં 2 મહિલા સહિત 4 સામે આરોપ કર્યો. સુરતના સુવાળા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો. આપઘાત કરી લેનારા યોગેશભાઈએ તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે. યોગેશભાઈને રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે આંખ મળી જતા બંને ભાગી ગયા હતા. 5 દિવસ બાદ પરિણીત મહિલા તો આવી, પરંતુ યોગેશભાઈ ન આવ્યા. યોગેશભાઈએ મરતા પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. યોગેશભાઈ પાસેથી મહિલા અને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ મૂક્યો હતો. 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડીયોમાં આક્ષેપ કર્યો છે. મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે. જ્યોતિબેન, શું ઘટના બની હતી? કયા કારણસર તમારા પતિએ સુસાઇડ કર્યું? મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાઈ સાથે ભાગી ગયા હતા. બે બેન 5 દિવસ પછી આવી ગયા, પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું, નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું. એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય, એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઓ, અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાય. એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી. અને મારા 2 દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું. હવે એમણે સુસાઇડનો વિડીયો અમે 100 નંબર ઉપર કોલ કર્યો, 100 નંબર ઉપર પોલીસ આવી. એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે? તો અમે ના પાડી. તો એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો હોય. એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા. અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લખી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે, પણ ગોધરા અમારી હદમાં નથી આવતું. તમને જાણ ક્યારે થઈ કે આ બોડીની જાણ ક્યારે થઈ? આજે સવારે મને કામરેજ પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણથી ફોન આવ્યો છે, અહીંયા તમે લાશ મળી છે તો તમે અહીંયા જાઓ. એટલે અમે અહીંયા આવ્યા છે. કઈ જગ્યાએથી લાશ મળી? ઉત્તરાયણ તાપીથી. શું માંગ છે આપની? મારી એ માંગ છે કે જે એના મોતના જિમ્મેદાર છે એમને સજા મળવી જ જોઈએ. અને બધા જે પોલીસ અધિકારી છે ને એ લોકોએ પણ અમને આમથી આમ ધક્કા ખવડાવ્યા છે. એ લોકોના પ્રતિ બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે. મારું નામ યોગેશ છે. મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા. મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી. એની જેઠાણી નૈના અન્નુ ઝાલા, મેન માસ્ટર માઇન્ડ, એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા. મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા. એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ, એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ. ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે 5 લાખ રૂપિયા આપ, નકર તને મારી નાખીશ, એવી બધી ધમકીઓ આપી. મને તારી દુકાન બંધ કરાવી દઈશ, એવી બધી ધમકીઓ આપી. મારા છોકરાને બૈરીને બી નોતારા કરી મૂક્યા. મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ. નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા અન્નુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે બસ. હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ. ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ 4 જિમ્મેદાર છે, એને બરાબરની સજા થવી જોઈએ. નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા તથા અન્નુ ઝાલા 4 મારા મોતના જિમ્મેદાર છે. હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે. આ મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની. મારી ઉપર કરજો હતો પણ મેં કરજો ભર્યા જતો હતો. કરજો મારી ઉપર મેં મારા શાળાને આપેલા હતા પૈસા, પણ મારો શાળો મરી ગયો. પણ એના પૈસા બી હું દર મહિને ભર્યા જતો હતો, લોકોના વ્યાજના બી ભર્યા જતો હતો અને મેં બેંકમાંથી મારા શાળાને આપેલા એ બી હું ભર્યા જતો હતો. બરાબર, મેં પૈસા હું મર્યો તાહુથી મેં બેંકના હપ્તા ભરેલા જ છે. જ્યાં લગી ભાગ્યો તાહુથીના મેં 11મા મહિના સુધીના બધાય ભરેલા, મેં રેગ્યુલર ભરેલું બધાયનું, વ્યાજથી માંડીને બધું. આ ભાગ્યા પછી મારું બધું અર્થતંત્ર વીખી નાખ્યું. મને ધમકીઓ મારી હતી તો મારે શું કરવું મારે ખબર નહોતી પડતી. છેલ્લી મારી પાસે આ જ ઉભિયાર હતો. મારે બૈરી છોકરાને હું મોઢું બતાવવું, ક્યાં હું મોઢું બતાવવું, છેલ્લો મારો આ જ હતો. હવે મરવાનો ઈરાદ કર્યો પડ્યો મારે આ લોકોને ચારેયની વાહે. તો એ ચારેયને બરાબરની સજા મળવી જોઈએ એ હું વરાછા પોલીસ સ્ટેશન આભાર માનું છું. બસ નમ્ર વિનંતી.